મારો ભાવનગર જિલ્લો, તાલુકો પાલીતાણા, ગામ ઘેટી. મારું નામ છે ઘનશ્યામભાઈ મીઠાભાઈ માંગુકિયા. હવે અમારે આ 7 વીઘાના તલ છે, તો એમાં મને કિસાન મિક્સ ખોળથી રિઝલ્ટ જે મળ્યું છે, ઓર્ગેનિક પદ્ધતિથી મેં આ તલ વાવેલા છે. તો માઇકો રાજા પ્રવાહની હારી પાયેલું છે, માઇકો સ્ટાર, ભૂમિ પૃથ્વી અમૃત અને કિસાન મિક્સ ખોળ વાપરેલો છે પાયામાં. પછી બીજી કોઈ ટ્રીટમેન્ટ કરેલી નથી આમાં. તો એક વખત મેં ખડની દવા છાંટીથી નિંદામણ માટે, અને બીજી વખત મેં કોળની દવા છાંટી. પછી આમાં પાણી સિવાય કાંઈ મેં આપ્યું નથી, અને પ્રવાહમાં 3 વખત મેં 98% હુમિક પાયેલું છે. તો આ મને રિઝલ્ટ એવું લાગ્યું બહુ સારું, એટલે બહુ સારું એમ કુદરતી. હવે મારા નસીબમાં હોય કે પછી આ ખાતરનું રિઝલ્ટ આવ્યું હોય, તો એવું દેખાય છે કે મને 10 થી 12 મણ વીઘે ઉતરશે એવું દેખાય છે. અને હાવ એક નોર્મલ ખર્ચામાં મને આ ઉત્પાદન મળશે. હું સંતોષપૂર્વક આ 7,000નો ખર્ચો છે ટોટલ મારે. માનો કે 4,000નું બિયારણ જોયું, 3,000નું ખાતર, અને નિંદામણની દવા છાંટી 1,500ની, અને 1,500ની ઓલી કોળની દવા, 3,000 એ ખર્ચો. એટલે 10,000નો ખર્ચા. 7 વીઘામાં 10,000નો ટોટલ ખર્ચો છે મારો. હા, એની સામે રિઝલ્ટ મને બહુ સરસ મળ્યું છે. હા, બીજા ખેડૂતને આમાં આ વસ્તુ વપરાય, અભિપ્રાય લેવાય, પ્રયોગ કરાય, પછી તમને સંતોષપૂર્વક મળે રિઝલ્ટ. એ 100% મળશે એવું દેખાય છે મને. કારણ કે મારે એક છોડવો સુકારવાનો નથી આમાં. 7 વીઘાના ફિલ્ડમાં આટલું રિઝલ્ટ સારું છે. એમાં એરંડાનો ખોળ, મિક્સ કિસાન ખોળ આવે છે એ, અને પછી પૃથ્વી અમૃત, અને હુમિક, અને માઇકો સ્ટાર. આ 4 વસ્તુની ટ્રીટમેન્ટ છે, બીજી કોઈ આમાં ટ્રીટમેન્ટ નથી આપણી. પહેલાં તમારા તલ કેવા થતા હતા, આ વર્ષે કેવા છે? તલ આપણે સાહેબ પહેલી વખત જ કર્યા છે. આજુબાજુના ખેડૂતો આજુબાજુના એટલે અમે 4-5 જણાએ કર્યા છે. એટલામાં અમારા પાડોશીમાં, અમારી સીમમાં, એમાં આપણા તલ ફર્સ્ટ નંબરના છે. બીજા ખેડૂતોનું શું કેવું છે આ તલ જોઈને? બીજા ખેડૂતને મારું કહેવાનું એવું છે કે આ પ્રોડક્ટ વપરાય બધી, અને અભિપ્રાય ટ્રાય કરાય. તમે થોડાકમાં કરો, ઝાઝામાં ન કરો તો કાંઈ નહીં. મેં તો મન મૂકીને કર્યું હતું. એટલે 7 વીઘામાં બીજો કાંઈ ઉરિયા કે DAP વાપર્યું જ નથી. આ પ્રોડક્ટ જ વાપરીને મેં કર્યું છે. હું લાવ્યો હતો 6 થેલી, 3 થેલી ખોળની,